અંકલેશ્વર ડ્રગ્સ બનાવતી કંપની મધ્યે કરેલા નિવેદન મામલે એમએલએ ચૈતર વસાવાના આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા. ધારાસભ્યના આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પ્લોટમાં હાલમાં જેન્ટિકા ફાર્માના નામે કંપની ચલાવતા બે ઉદ્યોગકારોએ વિડીયો જાહેર કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ પાનોલી કંપની અંગે નિવેદન આપ્યું હતું અને ડ્રગ્સ બાબતે આક્ષેપ કર્યા હતા. કંપનીના ડિરેક્ટર ચૈતર વસાવાના નિવેદનને પાયા વિહોણું ગણાવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ પાનોલી કંપની અંગે નિવેદન આપ્યું હતું અને ડ્રગ્સ બાબતે આક્ષેપ કર્યા હતા. કંપનીના ડિરેક્ટર ચૈતર વસાવાના નિવેદનને પાયા વિહોણું ગણાવ્યું હતું. અધૂરી માહિતી સાથે સરકાર અને પોલીસ તંત્રને ઘેરવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રયાસ ઉલટો પડ્યો છે. ચૈતર વસાવાએ પાનોલીમાં 1383 કરોડનું ડ્રગ્સ બનાવતા ઝડપાયેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી ધમધમતી થઈ હોવાનો દાવો કર્યો હતો, જે સામે બેંક દ્વારા સી કંપની એક્શનમાં ખરીદનાર ઉદ્યોગકારો રોષે ભરાયા છે, જે ધારાસભ્યના બે જવાબદાર નિવેદનની તેમની શાખ અને કારોબાર પર વિપરીત અસર પડવાનો આક્ષેપ કરી રહ્યા છે. સરકાર નશીલા પદાર્થોના કારોબારીઓ તરફ કડક વલણ ન દાખવતી હોવાનું સાબિત કરવા ચૈતર વસાવાએ અધૂરી માહિતી સાથે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી ધમધમી રહી હોવાનું જાહેર નિવેદન કરી નાખ્યું હતું. હકીકત જાણ્યા વગર કે સરકારને ઘેરવાની ઘેલછામાં એમ કહી દેવાયું કે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની જે પ્લોટ પર ચાલી રહી હતી ત્યાં ફરી ઉત્પાદન ચાલી રહ્યું છે, પણ તે વાત અધૂરી કે ખોટી ગણી શકાય તેમ છે. અસલમાં આ કંપની બેંક ટાંચમાં લીધા બાદ ચાર કારોબારીએ ગવર્મેન્ટ ક્લિયરન્સ મેળવીને જીવન રક્ષક દવાના ઉત્પાદનના હેતુ માટે ખરીદી છે, જેમને ચૈતર વસાવાએ દોડતા કરી દીધા છે. ઓગસ્ટ 2022માં ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીમાંથી મુંબઈ એન્ટી નાર્કોટિક સેલ અને ભરૂચ પોલીસે 1383 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. કંપનીના કરતા હર્તા અને કૌભાંડમાં સંકળાયેલા ચિંતન રાજુભાઈ પાનસેરિયા, જયંત તિવારી, હરેશભાઈ ભીમજીભાઈ વાલાણી, રામેન્દ્ર કુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત અને પ્રેમ પ્રકાશ પારસનાથ સિંહની ધરપકડ કરાઈ હતી, જે તમામ જેલ હવાલે છે. ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પાનોલીની બેંક ઓફ કર્ણાટકની લોન ભરપાઈ ન કરી શકતા બેંકે તેને ટાંચમાં લઈ પોતાના લેણાની વસૂલાત માટે ઓક્શન કર્યું હતું. 25 એપ્રિલ 2025ના રોજ અવિનાશ પટેલ, ઉમંગ પટેલ, ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં 13 કરોડ 48 લાખમાં કંપની બેંક પાસેથી ખરીદી જેન્ટિકા ફાર્માના નામ આ પ્રિમાઇસીસમાં નવી કંપની શરૂ કરી છે. જૂના કેસ કે નશીલા પદાર્થોના ઉત્પાદન અને કારોબાર સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં ચૈતર વસાવા બે જવાબદાર નિવેદન આપતા કંપનીના નવા માલિકોએ તેમની શાખ અને કારોબાર પર વિપરીત અસર પડવાનો આક્ષેપ કર્યો છે. કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી અમે કાયદેસર હરાજીમાં ખરીદી છે. જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી. અમારી કંપની સંપૂર્ણ કાયદેસર રીતે કાર્યરત છે. અમારો જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી. ધારાસભ્ય દ્વારા અધૂરી અને ખોટી માહિતી સાથે કરવામાં આવેલા નિવેદનો અમારી પ્રતિષ્ઠા અને બિઝનેસને નુકસાન પહોંચાડે તેવા છે. જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈ ચૈત્ર વસાવા અને આપ પર આરોપ મૂક્યો કે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે. પટેલ અવિનાશ દિનેશ કુમાર, 8 થી 10 વર્ષ, ફાર્મા ઇન્ટરમીડિયેટ અને ટ્રેડિંગ. કર્ણાટકા બેંકના ઓક્શનમાંથી આ કંપની લીધી અને 2024 ફાર્મા ઇન્ટરમીડિયેટ. સાહેબ, ઓક્શનમાં અમે તો લીધી છે, બાકી ડ્રગ્સને આગળ લગતું શું છે શું નહીં એ કંપનીમાં તો, બાકી અમે ઓક્શનમાં આ કંપની લીધી. બાકી આક્ષેપ તો હવે કેમ કર્યા છે એમને ખબર. એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર. હોઈ શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો, ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઊભા કરી અને પ્રશાસનને બીજા ગેરમાર્ગે દોરવાનો એનો આશય હોઈ શકે. હસમુખભાઈ, કંપની સાથે આપ કઈ રીતે જોડાયેલા છો? અમે આમાં સીધા ડાયરેક્ટરના હોદ્દેથી.